હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો એક ફરાળી નાસ્તો બનાવીશું। તો એકદમ ઇઝી બની જાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે એવા આપણે ફરાળી અપ્પમ બનાવીશું। ઉપવાસમાં તમે કંઈક સારું ખાવાનું મન થાય તો તમે આ રીતે ફરાળી અપ્પમ બનાવી અને ખાઈ શકો છો। તો આ અપ્પમ ખૂબ જ ઓછા તેલમાં બની જશે અને આપણે બિલકુલ ફ્રાય નહીં કરીએ। રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર જરૂરથી કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ફરાળી અપ્પમ બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા સાબુદાણાને 2 કલાક પહેલાં જ પલાળી દીધા હતા। તો સાબુદાણા ડૂબે તેટલું પાણી એડ કરી અને સાબુદાણાને આપણે અગાઉ 2 કલાક પલાળી દેવાના। હવે આપણે તેમાંથી પાણી કાઢી અને આ રીતે તેને નિતારી દઈશું। તો સાબુદાણા 2 કલાક પલળી જશે એટલે સરસ એવા સોફ્ટ થઈ જશે। હવે આપણે અપ્પમમાં એડ કરવા માટે સિંગના દાણાને આપણે એક પેનમાં થોડા અચકચરા શેકી લેવાના છે। તો સિંગ આ રીતે શેકાઈ જાય એટલે તેના ઉપરનો છાલનો ભાગ નીકળી જશે એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને સિંગના દાણાને ઠંડા થવા દેવાના। ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરી તેનો આ રીતનો અચકચરો ભૂક્કો કરી લઈશું। હવે આપણે મિશ્રણ બનાવીશું। તો એના માટે જે સાબુદાણા આપણે પલાળીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને નાની સાઈઝના મેં 3 નંગ જેટલા બટેકા બાફીને લીધા છે। તો આપણે હાથેથી આ રીતે મેશ કરી દઈશું। તો બટેકાને તમે ખમણીની મદદથી ખમણીને પણ એડ કરી શકો છો। તો અહીંયા મેં બટેકાને મેશ કરી દીધા છે। હવે જે આપણે સિંગનો ભૂકો કરે છે તે આપણે એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી આપણે મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું। ઉપવાસમાં લસણ નથી ખવાતું એટલે આપણે લસણ સ્કીપ કરી દઈશું અને 1/4 કપ જેટલા આપણે લીલા ધાણા એડ કરી દઈશું। હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું આપણે મરી પાવડર એડ કરી દઈશું। જો તમે ઉપવાસમાં લાલ મરચું પાવડર ખાતા હોય તો તમે આમાં એડ કરી શકો છો, પણ મેં સ્કીપ કર્યો છે। હવે આપણે આ રીતે હાથેથી દબાવી અને આપણે જેમ લોટ બાંધતા હોય એ રીતે આપણે આ મિશ્રણને રેડી કરી દેવાનું છે। થોડું પ્રેસ આપી અને આપણે લોટ બાંધીએ એ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે આ મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આ રીતના આપણે બોલ્સ બનાવી લઈશું। તો મીડિયમ સાઇઝના આપણે આ રીતના બોલ્સ રેડી કરી દઈશું। તો આ રીતે બોલ્સ બની જાય એટલે આપણે સાઈડમાં પ્લેટમાં રાખી દઈશું। એવી જ રીતે આપણે બધા જ બોલ્સને રેડી કરી લઈશું। તો હવે આપણે બોલ્સને કોટિંગ આપવા માટે એક બેટર તૈયાર કરવાનું છે। એના માટે મેં 1/4 કપ જેટલો મોરૈયાને મિક્સરમાં પીસી લીધો છે। તો એક બાઉલમાં આપણે કાઢી લઈશું। એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી આપણે બેટર બનાવીશું। તો બોલ્સ આપણા કોટિંગ થાય એ રીતનું આપણે બેટર બનાવવાનું છે। વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં, એ રીતનું મીડિયમ થીક બેટર બનાવી લઈશું। તો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે। તો આ રીતની આપણે અપ્પે પેન લેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી તેને ગરમ કરી લેવાની છે। પછી તેમાં 1 થી 2 ટીપા જેટલું તેલ એડ કરી દઈશું। હવે આપણે આમાં થોડાક એવા તલ એડ કરી દઈશું અને તલથી આપણે આ અપ્પેનો વઘાર કરીશું। તો આ રીતે આપણે તલ એડ કરી દઈશું અને તલ ફૂટી જાય એટલે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે આપણે થોડું એડ કરી દઈશું। તો ફટાફટ આપણે આ પ્રોસેસ કરવાની છે। તો બધા જ ખાનામાં આપણે આ રીતનું બેટર એડ કરી દઈશું। હવે જે આપણે બોલ્સ રેડી કર્યા છે તે આ રીતે આપણે ખાનામાં રાખી દઈશું। તો તમે આ બોલ્સને આ રીતે બેટરમાં ડીપ કરી અને ફ્રાય પણ કરી શકો છો, પણ આપણે ઓછા તેલમાં બનાવીશું અને ફ્રાય નથી કરવાનું એટલે આપણે ઓપન ફ્લેમમાં જ આપણે બનાવીશું। તો આ રીતે આપણે બોલ્સ એડ કરી દઈશું। હવે જે આપણે બેટર વધ્યું છે તે આપણે ઉપરથી આ રીતે એડ કરવાનું છે। તો 1 ચમચી જેટલું આપણે ઉપર આ રીતે બેટરને એડ કરી દઈશું જેથી આપણા બોલ્સમાં કોટિંગ આવી જાય। તો આ રીતે મેં બેટર એડ કરી દીધું છે। હવે આપણે એના ઉપર 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। તો બધા જ ખાનામાં આપણે થોડું થોડું તેલ એડ કરી દઈશું અને સરસ રીતે તેને
સેટ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે એકદમ સ્લો ગેસ ઉપર તેને 5 થી 7 મિનિટ જેવું કૂક કરી લેવાનું છે। તો લગભગ 5 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા અપમ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો આપણે તેની નીચેની સાઈડ આપણે ચેન્જ કરી લેવાની છે। તો બિલકુલ હળવા હાથે આપણે ચમચીની મદદથી આ રીતે તેની સાઈડ ચેન્જ કરી લઈશું। તો આપણા અપમ સરસ રીતે ફૂલી ગયા છે અને નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। તો બીજી સાઈડ પણ આપણે 5 મિનિટ જેવું તેને કૂક કરી દેવાના છે અને ગેસની ફ્લેમ તો આપણે સ્લો જ રાખવાની છે, જેથી આપણા અપમ એકદમ ક્રિસ્પી થાય અને થઈ જાય એટલે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો અહીંયા આપણા ગરમા ગરમ અપમ રેડી થઈ ગયા છે। તમે આ અપમને ફરાળી ચટણી કે પછી દહીંની ચટણી કે પછી દહીંના રાયતા જોડે પણ આ અપમ ખાઈ શકો છો। તમે આને ચા સાથે પણ ખાઈ શકો છો। તો તમે જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ સરસ રીતે ટ્રાન્સફર થઈ ગયા છે। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ફરાળી અપમ એકદમ રેડી થઈ ગયા છે। તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે। તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।